પહેલગામ આતંકી હુમલાની અસર વડોદરામાં જોવા મળી છે. વડોદરાના નવાયાર્ડના રામેશ્વર ચાલીના લોકોએ લારીવાળા તથા ફેરિયાઓ માટે ઓળખપત્ર સિવાય પ્રવેશબંધી ફરમાવી છે. પહેલગામ આતંકી હુમલાની અસર વડોદરામાં જોવા મળી છે. વડોદરાના નવાયાર્ડના રામેશ્વર ચાલીના લોકોએ લારીવાળા તથા ફેરિયાઓ માટે ઓળખપત્ર સિવાય પ્રવેશબંધી ફરમાવી છે. રામેશ્વર ચાલીના લોકોએ લારીવાળા ફેરિયાઓ માટે ઓળખપત્ર ફરજિયાત બેનર લગાવતા શહેરમાં ચર્ચા થઈ રહી છે. રામેશ્વર ચાલીના લોકોની સુરક્ષા અને પોલીસની મદદ માટે બેનર લગાવ્યું હોવાનું નાગરિકે મંતવ્ય આપ્યું હતું. ચાલીના લોકોએ લારી ગલ્લા ફેરિયાઓ માટે આધાર કાર્ડ આઈ કાર્ડ ફરજિયાતનું બોર્ડ લગાવ્યું. કેમ? કારણ કે પહેલગામમાં જે ઘટના થઈ છે, પ્રવાસીઓ પર હુમલો થયો છે, તેના કારણે સરકારે જે નિયમ લાગુ પાડ્યો છે તેનો અમે અમલ કરીએ છીએ અને અમારાથી 500 મીટર દૂર નવાયાર્ડ આવેલ છે. ત્યાં શંકાસ્પદ આતંકવાદીઓ, બાંગ્લાદેશના આતંકવાદીઓ છે તેમ શંકા છે. તેથી પોલીસ તેની અટકાયત કરવામાં ગઈ છે, અને અમે પોતાની સુરક્ષા માટે અને પોલીસની મદદ માટે આ જેની આઈડેન્ટિટી કાર્ડ અને વગેરે આઈડી પ્રૂફ નહીં હોય તો અમે તેને પોલીસમાં જાહેર કરીશું. શું નામ છે આપનું? રિયા ઉત્તેકર.